તુલસીદાસજીની પ્રસિદ્ધ ચોપાઈ છે, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ નથી. કામ તો વિવેકથી લેવું છે, પણ વિવેક હોવો જોઈએ. અને વિવેક કેમ નથી? કારણ કે સત્સંગમાં કોઈ દી જ્ઞાન નથી, અને સત્સંગ વગર તો વિવેક મળે નહીં. વિવેક શું છે, શું સાચું છે, શું ખોટું છે, આનો ભેદ કરતા જેને આવડી, સમજી લો કે એ વિવેક જાણે. કર્મ પ્રબળ છે, અને એટલા માટે આ મોહનો ત્યાગ, સંસારની જે વાસના છે ને એને છોડી દે. જો એક બહુ સુંદર સિદ્ધાંત છે, ગીતામાં ભગવાન કહે છે, કર્મને સ્વરૂપથી ત્યાગ કરવાની જરૂર નથી. કર્મની જે વાસનાઓ છે, કર્મ ફળની જે આસક્તિ છે, એનો યદિ કોઈ ત્યાગ કરી દે તો એ સંસારમાં અનાયાસ મુક્તિને પ્રાપ્ત કરી. ગૃહસ્થો માટે સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે. સંસાર ત્યાગ કરવાની જરૂર નથી, સંસારની અંદર રહેલી જે આસક્તિ છે એને છોડી. અને જો ઘણીવાર ખોટા ઉપદેશના કારણે પણ લોકો ભક્તિથી દૂર ભાગે છે. કારણ કે લોકો કે નહીં સંસાર છોડી દો. સંસાર છોડીને જાવું ક્યાં? સંસાર છોડવાની જરૂર નથી. સંસારની અંદર જે મોહ છે, જે આસક્તિ છે, એને છોડવાની.